ગુજરાત સરકારે જે બજેટ રજૂ કર્યું એ બાબતે તમે શું કહેવા માગો છો? ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની સરકાર ગુજરાતમાં ચાલી રહી છે, મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને જે એમનું બજેટ રજૂ કર્યું કે ભાઈ 500 કરોડ રૂપિયા થરાદ જે બજેટ રજૂ કર્યું ને એ આપ્યા એ અભિનંદન પાત્ર છે. એમાં આપણે કોઈ વિરોધ નથી. પણ મારો ભાભર તાલુકો ભાભર શહેર ને હું ગુજરાતની સરકારને કહેવા માગું છું કે તમે અમને તમારા બજેટમાં તમારી જોગવાઈના કારણે અમને જીઆઈડીસી આપો તો અમારા ભાભર તાલુકાના અને ભાભર શહેરના જે અત્યારે મધ્યમ વર્ગના માણસો છે અત્યારે જીઆઈડીસી આલો તો અંદર કોઈ મધ્યમ વર્ગના જે માણસો ત્યાં કામગીરી કરી અને રોજીરોટી પૂરી કરે. આપણે ભાભર તાલુકાને અને ભાભર શહેરને અમારે એટલે ભાભરની અંદર કે ભાભર તાલુકાની અંદર અમારો કેટલો અન્યાય થયો છે. ભેમાભાઈ અધ્યક્ષ સ્થાને ભેમાભાઈ ધારાસભ્ય હતા ને તાણે નર્મદાની ઓફિસ આપણે આદેશ હાઈસ્કૂલમાં હતી. એના પછી આપણે નર્મદાની જે ઓફિસ છે નર્મદા એની રાધનપુર જતી રહી છે, પરંતુ ઓફિસ આપણે સોયગોમની અંદર છે. અમારે જાણે હોય મંત્રી ચાલુ હતા ને ભારતીય જનતા પાર્ટીના આગેવાન તાણે હોય આપણે આરોગ્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. તો એ આપણે આરોગ્ય 10 કરોડના ખર્ચે ભારતીય જનતા પાર્ટીના આગેવાનના અધ્યક્ષ સ્થાને ખાતમુહૂર્ત કર્યું. એ પણ આપણે દવાખાનાના વિંચિત રહ્યા છે 10 કરોડના ખર્ચે. જો બન્યું હોત તો આપણે ભાભર તાલુકાના ભાભર શહેરને આપણે લાભ મળો. હવે એના પછી આપણે થરાદની અંદર પોતી અત્યારે ધારાસભ્ય ચાલુ છે, અધ્યક્ષ છે. અધ્યક્ષને મારે એક વિનંતી કરવી છે કે ભાઈ અમારા ભાભર શહેરે ભાભર તાલુકે તમારું શું બગાડ્યું છે? અત્યારે બનાસ ડેરી જે દીવુદર બની એ મહાકાળીનું ધોમ ખારા છે ત્યાં બનવાની હતી, ત્યાં પણ દીવુદર બનાવી અમે વંચિત રહ્યા. અત્યારે ડેઝરી જુઓ તો દીવુદર, જંક્શન જુઓ તો આપણે દીવુદરની અંદર, અત્યારે સેશન કોર્ટ જુઓ તો દીવુદરની અંદર. અત્યારે ભાભર શહેરના એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને આપણા ભીષ્મા પિતા એ એવું બોલી રહ્યા છે કે અમે ભાભરની અંદર નગરપાલિકાનો વિકાસ કર્યો છે. તો હું એમને એક કહેવા માગું છું કે 2010ની અંદર અમારી ભાભરમાં નગરપાલિકાની અંદર એનસીપી અને કોંગ્રેસની બોડી હતી. તાણ આપણા ભીષ્મા પિતા હરિભાઈ આચાર્ય આપણા નગરપાલિકાના પ્રમુખ હતા. તાણે આપણે લીલાધરભાઈ હોય કે અનિલભાઈ માળી હોય, તાણે આપણે ખાડીઓ પુરાવા માટે લીલાધરભાઈએ વિઝિટ કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે પણ વિઝિટ કરી હતી અને અનિલભાઈ માળીએ પણ વિઝિટ કરી હતી. તોય પણ આપણું ખાડીયું નથી બુરાઈ છે. કેમ નથી બુરાઈ છે? કે એ ખાડીઓ અત્યારે વચોવચ ઘેરાવામાં હતું, ત્યાં 2-3 માથુડા આપણું પાણી ભરાઈ જતું, તો એ બુરાઈ નથી છે. સરકાર પણ બુરાઈ નથી ગઈ અને ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના એ પણ ત્યાં આવી જ્યાં બુરાઈ નહીં છે. પછી ભાભર શહેર અને ભાભર શહેરીના એક સમિતિ બનાવી, એમે આપણે ખાડીયું બુરાયું. કોંગ્રેસ અને એનસીપીના અધ્યક્ષ સ્થાને હરિભાઈ નગરપાલિકાના પ્રમુખ હતા. તારે આપણે ત્યાં શોપિંગ બનાવ્યું, ત્યાં આપણે નગરપાલિકાનો મોટો હોલ બનાવ્યો હોય. પછી ત્યાં આપણે નગરપાલિકાની જે અત્યારે ભારતીય જનતા પાર્ટી મિટિંગ કરે ને એ કોંગ્રેસ અને ભાજપના કોંગ્રેસ અને એનસીપીની બોડીએ બનાવ્યું છે અને હરિભાઈ આચાર્ય નગરપાલિકાના પ્રમુખ હતા. પછી આપણે જ્યાં હાઈવેની અંદર આપણે મૂતીડી માટે અત્યારે ભાભર શહેર ભાભર તાલુકાને તકલીફ થતી, તો આપણે આ મૂતીડી બનાવરાઈ, સંડાસનું જે મોટું બિલ્ડિંગ બનાવ્યું, તિરુપતિમાં બિલ્ડિંગ બનાવ્યું છે. અત્યારે એનસીપી અને કોંગ્રેસ આપણે વાવ રોડે જો મોટું શોપિંગ બનાવ્યું ને એ નગરપાલિકા ભાજપ અને કોંગ્રેસ એનસીપીની બોડી હતી તાર બનાવ્યું છે. હરિભાઈને હું કહેવા માગું છું, તમે જે કદાચ વિકાસનું કહેતા હોય ને તો તમારા અધ્યક્ષ સ્થાને જે એનસીપી કોંગ્રેસની બોડી હતી તાર બન્યું હતું ને એ પણ કહેજો. મારી તમને રજૂઆત છે.